તો આ સાથે પાટણથી સમાચાર સામે આવ્યા છે। પાટણથી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં કોલેજોની અનિયમિતતા સામે લાલાંક કરવામાં આવી છે। તો બીજી તરફ યુનિવર્સિટી સંલગ્ન કોલેજની અનિયમિતતા સામે લાલાંક કરવામાં આવી, જેમાં સરકારની કોલેજોની અનિયમિતતા સામે તપાસ કરવામાં આવી રહી છે। પરિપત્ર કરી અને સમિતિની તપાસ કરવામાં આવશે। તો કડક પગલાં પણ લેવામાં આવશે તેઓની સામે, જેમાં સરકાર યુનિવર્સિટીની ચકાસણી સમિતિ કોલેજમાં તપાસ હાથ ધરવામાં આવી છે। તો લેક્ચર આંતરિક પરીક્ષાઓના પુરાવાઓ રાખવા પડશે। જોડાણની જે શરતો છે અને નિયમોનું પાલન પણ કરવાનું રહેશે। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, પાટણ કોલેજની અનિયમિતતાની સામે લાલાંક કરવામાં આવી છે અને પગલાં પણ લેવામાં આવશે, શું વિગતો? ચોક્કસ જો સ્મિતા કહીએ તો પાટણ જિલ્લાની અંદર જે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આવેલી છે, સંલગ્ન જે કોલેજો છે તેની અંદર જે અનિયમિતતા જોવા મળી રહી છે તેને લઈને હાલમાં લાલાંક કરી છે અને યુનિવર્સિટી દ્વારા તેની સંલગ્ન જે કોલેજો છે તેમાં પરિપત્ર કરી અને તે સમિતિઓની તપાસમાં કરવામાં આવી રહી છે। જોકે આ જે કોલેજોમાં બંધ કરવામાં અનિયમિતતા જે હતી તેને સામે પગલાં લેવાની પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે। હાલમાં સરકારી અને યુનિવર્સિટીની ચકાસણી સમિતિ દ્વારા ગામે તે સમયે જે કોલેજો હતી તે કોલેજમાં તપાસ હાથ ધરવામાં આવશે અને આ તપાસ કોલેજોની અંદર જે અનિયમિતતા હશે તેની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે તેવું હાલમાં જણાવવામાં આવી રહ્યું છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે લેક્ચર આંતરિક પરીક્ષાઓના પુરાવાઓ પણ ફરજિયાત રાખવા પડશે। જોડાણની શરતો અને નિયમોનું પાલન કરવાનું ફરજિયાત રહેશે। તો આ પાટણ કોલેજની અનિયમિતતા સામે લાલાંક કરવામાં આવી છે અને કડક પગલાં પણ લેવામાં આવશે।